श्री चिराग कोरड़िया साहेब, पोलिस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास सुंडा साहेब, पोलिस अधीक्षक श्री पश्चिम कच्छ भुजनाओए जिल्लामां चोरीना વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુને થતી હેરફેર રોકવા તેમજ આવી પ્રવૃત્તિ કરતા એસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિનોર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા એસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ અબડાસા તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ફરતા સિંધોડી મોટી ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભીખુભા કરસનજી જાડેજા રહે વાંકુ તાલુકો અબડાસા વાળો તથા તેના અન્ય 3-4 સાગીરતો સાથે મળી આજથી અંદાજિત 15 દિવસ પહેલા સિંધોડી મોટી ગામના સીમ વિસ્તારમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી કોપર કેબલની ચોરી કરેલ હતી અને ચોરી કરીને કોપર કેબલ સીમમાં સંતાડી દીધેલ હતો। જે કોપર કેબલ આજે આસિફ સિદ્દીક કુંભાર રહે કોઠારા તાલુકો અબડાસા વાળો તેની છોટા હાથી છકડા વડે આ ચોરીનો કોપર કેબલ લેવા માટે આવેલ છે તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા એક છોટા હાથી પડેલ હોય અને 3 માણસો કંઈક હરકત કરતા હોય, જેમાંથી એક ઈસમ પોલીસ સ્ટાફના માણસોને જોઈ સીમમાં ભાગી ગયેલ અને બીજા 2 માણસોને પોલીસે પકડી પાડેલ। ત્યારબાદ મજકૂર ઈસમો પાસે રહેલ સામાન બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ। જેથી મજકૂર ઈસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ મુજબ કબજે કરી મજકૂર ઈસમને BNSS કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। પકડાયેલ ઈસમ ભીખુભા કરસનજી જાડેજા, ઉંમર વર્ષ 50, રહે વાંકુ તાલુકો અબડાસા તેમજ મયુરસિંહ કિરીટસિંહ જાડેજા, ઉંમર વર્ષ 28, રહે વાંકુ તાલુકો અબડાસા। પકડવાના બાકી આરોપી નારુભા તેજમલજી જાડેજા, રહે વાંકુ તાલુકો અબડાસા, નરેન્દ્રસિંહ ઉર્ફે ટિંકુ લાધુભા જાડેજા, રહે વાંકુ તાલુકો અબડાસા તેમજ આસિફ સિદ્દીક કુંભાર, રહે કોઠારા તાલુકો અબડાસા। કબજે કરેલ મુદ્દામાલ કોપરના કેબલ અંદાજિત વજન આશરે 150 કિલોગ્રામ, કિંમત ₹1,05,000 તેમજ છોટા હાથી જેના રજિસ્ટ્રેશન નંબર GJ12 AV 5442 જેની કિંમત ₹2,50,000 એમ કુલ કિંમત ₹3,55,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।